નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય આસપાસનું વાર્ષિક પરીક્ષાનું 2025નું જે મોસ્ટ એમપી પેપર છે એનું આપણે આજે સોલ્યુશન કરવાના છીએ. મિત્રો, તમારે 40 ગુણનું પેપર આવશે. તમારે એની અંદર કઈ રીતના પ્રશ્નો આવશે એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો મિત્રો, વિડીયોને તમારે છેક સુધી જોવાનો છે, તમારા બીજા મિત્રોને શેર કરવાનો છે અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. મિત્રો, જુઓ, પહેલાં તમારે પ્રશ્નો આપેલા છે 5. એ 5 ગુણના દરેક પ્રશ્ન 1 ગુણનો આવશે. જેમાં પહેલો પ્રશ્ન કેવો આપેલો છે, જે તમારા મગજ પ્રમાણે તમારે લખવાનો છે કે વૃદ્ધ વ્યક્તિઓને કઈ કઈ મુશ્કેલીઓ પડતી હશે. તો તમે તમારા મત મુજબ સાચો જવાબ લખી શકો છો. ધારો કે તમે એવો પણ લખી શકો કે ચાલવામાં તકલીફ પડે, સાંભળવામાં પડે અને જોવામાં પણ પડે વગેરે કરીને. ઓકે, તો આ તમારા ઉપર ડિપેન્ડ કરશે કે તમે કેવો જવાબ આપશો. પછી બીજો છે માટીનો ઘડો બનાવવા કઈ કઈ સામગ્રીની જરૂર પડે. તો એમાં મિત્રો આવે માટી અને પાણી. ત્રીજો છે તમને ગમતા પ્રાણી અને પક્ષીના નામ લખો. તો આમાં તમને જે પ્રાણી ગમતું હોય અને જે પક્ષી ગમતું હોય તમારે નામ લખવાનું. તમે ચકલી લખી શકો, મોર લખી શકો, કબૂતર લખી શકો, પક્ષીઓ. અને પ્રાણીઓમાં તમે ગાય લખી શકો, ભેંસ લખી શકો, પછી ઘેટું લખી શકો, બકરી લખી શકો, તમારે જે લખવું હોય. ત્રીજો પ્રશ્ન છે, ચોથો પ્રશ્ન આવશે કે તમારી શાળામાં રમતી હોય તેવી રમતોના નામ. તમારી શાળામાં તમે જે રમતો રમતા હોય તેમાં લખવાનું. ખો લખી શકો, કબડ્ડી, જે તમારે લખવું હોય. પાંચમું છે તમારા તાલુકાનું નામ લખો. હવે તમે જે તાલુકામાં રહેતા હોય ને તમારા તાલુકાનું નામ લખવાનું. તમે ડીસા તાલુકામાં રહેતા હોય તો ડીસા, ધાનેરા તાલુકામાં રહેતા હોય ધાનેરા, તમારે જે તાલુકો લાગતો હોય તે. હવે જુઓ, પ્રશ્ન 1નો બ આપેલો છે, જેમાં આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે કે ટેલિફોન અને મોબાઈલમાં શું તફાવત છે. તેનો તફાવત થાય. હવે આપણે સાચા જવાબ આપીશું તમારે કે ટેલિફોન એક જગ્યાએ સ્થિર હોય, કારણ કે એને વાયર કનેક્ટેડ હોય, અને જ્યારે મોબાઈલ તમે ગમે ત્યાં લઈ જઈ શકો, દૂર લઈ જઈને વાત કરી શકો. ટેલિફોનને શું, એનો વાયર હોય એટલે અમુક હદ સુધી જ લઈ શકો. તો આ એનો તફાવત થશે. બીજું છે લોકો ઘર શા માટે બનાવે છે. તો લોકો મિત્રો ઘર ઠંડી, ગરમી, વરસાદ અને અન્ય કુદરતી તોફાનથી બચવા માટે ઘર બનાવે છે. હવે આગળ જો પ્રશ્ન 2માં અ આપેલો છે અને એમાં તમારે વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું. 5 ગુણમાં આવ્યું પૂછાશે. તો પહેલું છે કે બ્રેન લિપિ સાંભળી શકતા નથી તેવા લોકો માટે ઉપયોગી છે. તો આ વિધાન થશે ખોટું. બીજું છે લીંબુ એ ઔષધીય ગુણો ધરાવે છે. તો આ વિધાન સાચું થાય, એટલે એમાં આવશે સાચું. ત્રીજું છે લંગડીની રમતમાં ઢોલનો ઉપયોગ થાય. તો એ ખોટું. ચોથું છે કેરમ રમવા મેદાનની જરૂર પડે છે. તો એ પણ ખોટું થાય. અને પાંચમું છે પિનકોડ 6 આંકડાનો આવે છે. તો એ વાત એની સાચી છે, એટલે ખરું વિધાન થશે. પ્રશ્ન 2માં બ, જેમાં આપણે વિકલ્પ શોધી અને ખાનામાં લખવાનો છે. આ સાઈડમાં જે બોક્સ આપેલા છે ને એમાં લખવાનો છે. ઓકે, તો ટીક કરીને આવતાની બોક્સમાં લખવાનો એનો સાચો જવાબ. એનો પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો ખોરાક વનસ્પતિમાંથી મળતો નથી. તો જુઓ, એમાં મધ રહ્યું ને એ વનસ્પતિમાંથી ન મળે, કારણ કે કેરી વનસ્પતિમાંથી મળે છે, ટામેટા પણ વનસ્પતિમાંથી મળે છે, પાલક પણ વનસ્પતિમાંથી મળે છે. તો પહેલામાં જવાબ શું આપણે આવશે? મધ. તો હોય લખવાનો આપણે બ બોક્સમાં. બીજો પ્રશ્ન છે નીચેનામાંથી મસાલા તરીકે શાનો ઉપયોગ થાય છે. તો એમાં જવાબ આવશે મિત્રો અ, હળદરનો. ઓકે, તો અ જવાબ થાય. ત્રીજો પ્રશ્ન છે કુંભાર માટીમાંથી વાસણ બનાવવા કયું ઓજાર વાપરે છે. તો ત્રીજામાં જવાબ આવશે મિત્રો બ, ચાકડો. ચોથું છે કયું પાલતુ પ્રાણી નથી. હવે જો આમાંથી તમને ડાયરેક્ટ આવડી જેવો જવાબ છે. ગાય પાલતુ કહેવાય, બકરી પણ પાલતુ કહેવાય અને ઘેટું પણ પાલતુ પ્રાણી કહેવાય. તો ડ, વાઘ એ પાલતુ પ્રાણી નથી. તો બોક્સમાં આપણે લખવાનો ડ. પાંચમો છે ખાંડ શામાંથી બનાવવામાં આવે છે. તો ખાંડ મિત્રો શેરડીમાંથી બનાવવામાં આવે છે. તો એનો જવાબ આવશે અ, અહીંયા લખવાનું શેરડી, અ. હવે પ્રશ્ન 3 જેમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે. કાગડો ગાય પાસે ખાલી જગ્યા લેવા ગયો હતો. તો એમાં શું આવે? મધ. ઓકે, સોરી, એમાં મધ નહીં આવે. હવે જો આપણે પ્રશ્ન 3 બનો જવાબ આમાં એ રહ્યું છે કે જો તમને આપેલું છે કે જોડકા જોડવાનું છે. તો મધ, તો મધ શું આવશે? તો એમાં જોડકામાં જો ગળ્યો ખોરાક દેખાય છે એ એનો જવાબ થાય. તો પહેલામાં આવશે મધ, તો શું લખવાનું? ગળ્યો ખોરાક. તો આપણો જવાબ લખવાનો ગળ્યો ખોરાક. બીજું છે ખૂબ જ ગરમી પડે. તો ખૂબ જ ગરમી રાજસ્થાનમાં પડે છે. તો એની સામે હોય જવાબ લખવાનો આપણે રાજસ્થાન. ત્રીજું છે સૂર્ય. તો સૂર્ય શેના માટે આવશે? કે ઉર્જાનો મૂળભૂત સ્ત્રોત. તો એની સામે અહીંયા લખવાનું ત્રીજા પ્રશ્નના સામે.
ચોથું છે ઊનના કપડાં, તો ઊનના કપડાં શેમાં આવશે? તો શાલ અને સ્વેટરમાં, તો આપણે એની સામે લખવાનું. પાંચમું છે પતંગિયું, તો એનો જવાબ થાય રંગબેરંગી જીવજંતુ, એ અહીંયા એની સામે લખવાનું. ઓકે. હવે પ્રશ્ન 4 છે, તફાવત આપવાનો છે નાનું કુટુંબ મોટું કુટુંબ, જે એકદમ ઇઝી છે. તો નાનું કુટુંબમાં શું હોય? તો સભ્યોની સંખ્યા ઓછી હોય. મોટા કુટુંબમાં શું હોય? સભ્યોની સંખ્યા વધારે હોય. ઓકે. પછી બીજું એવું લખવાનું કે નાનું કુટુંબ સુખી કુટુંબ અને મોટું કુટુંબ તો દુઃખી કુટુંબ. બસ પતી ગયું, આટલું લખવાનું. પછી બીજો તફાવત છે જુઓ, વનસ્પતિજન્ય ખોરાક ને પ્રાણીજન્ય ખોરાક. તો વનસ્પતિજન્ય ખોરાકમાં પહેલું શું લખવાનું આપણે? કે વનસ્પતિમાંથી મળતો ખોરાક. અને પ્રાણીજન્ય ખોરાકમાંથી શું લખવાનું? કે પ્રાણીઓમાંથી મળતો ખોરાક. તો વનસ્પતિમાંથી કયો ખોરાક મળે? તમે લખી શકો, ફળોના નામ લખી શકો, શાકભાજીના નામ લખી શકો. અને પ્રાણીજન્ય ખોરાકમાં તમે શું લખી શકો? દૂધ લખી શકો, માંસ લખી શકો. આ રીતના ખોરાક મળતા હોય છે. હવે પ્રશ્ન 4 એમાં જો બ આપેલો છે આપણને કે વર્ગીકરણ કરવાનું છે, જેમાં ચાલનારા, સરકનારા અને ઉડનારા, આ તમને પ્રાણીઓ બધા કાઉન્સમાં આપેલા છે. એમાંથી આપણે કોષ્ટક મુજબ લખવાના, કયા ચાલનારામાં આવશે, કયા સરકનારામાં આવશે, કયા ઉડનારામાં આવશે. તો જુઓ, પહેલું છે ગાય, તો ગાય શેમાં આવશે? તો કે ચાલનારામાં. ચકલી, તો ચકલી શેમાં આવશે? ઉડનારામાં. સાપ, તો સાપ શેમાં આવશે? સરકનારામાં. ભેંસ, તો ભેંસ શેમાં આવશે? ચાલનારામાં. કબૂતર શેમાં આવશે? ઉડનારામાં. અજગર શેમાં આવશે? સરકનારામાં. પછી કૂતરો આપેલો છે, તો કૂતરો આવશે ચાલનારામાં. ઘોડો પણ આવશે ચાલનારામાં. કાબર આવશે ઉડનારા પ્રાણીઓમાં. અળસિયું આવશે સરકનારા પ્રાણીઓમાં. અને ઊંટ આવશે ચાલનારામાં. અને પોપટ આવશે ઉડનારામાં. હાથી આવશે ચાલનારામાં. મોર પણ આવશે ઉડનારામાં. અને કાગડો પણ આવશે ઉડનારા પ્રાણીઓમાં. ઓકે. તો મિત્રો આ થઈ ગયો આપણે એનો સાચો જવાબ. તો આ હતું મિત્રો આપણે ધોરણ 3 વિષય આસપાસનું મોસ્ટ આઈએમપી પેપર, જે વાર્ષિક પરીક્ષા આવવાની છે તમારે એપ્રિલ મહિનામાં, એ માટે. તો પરીક્ષા પહેલાં આ વિડીયો જોઈ લેવાનો, આ રીતના પ્રશ્નો તૈયાર કરી લેજો, તમને ખૂબ જ ફાયદો થશે. આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી થયો હશે. તો વિડીયોને લાઇક કરી દો, તમારા બીજા મિત્રોને શેર કરી દો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.